મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દિવસની શરૂઆત પ્રભુના વચનથી અને આ નાનકડી પ્રાર્થના દ્વારા, ટૂંકા વચન દ્વારા આપણે એકબીજાને ઉત્તેજન આપીએ છીએ. અને આ મહિના દરમિયાન, આ સપ્તાહ દરમિયાન તો સુવાર્તા વિશેની વાત આપણે શીખતા આવ્યા છે. દેવનું આહ્વાન છે. દેવે આપણને સત્તા, જવાબદારી અને પડકાર આપ્યો છે કે તમે જઈને આખા દેશને, આખી સૃષ્ટિને સુવાર્તા પ્રચાર કરો. પણ સુવાર્તા શું છે એ તો મારે સમજવું પડે. અને એટલા માટે રોમિયોને પત્ર 1 અધ્યાય અને 1 વચન એ તો દેવની સુવાર્તા છે. મને દેવની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે એમ સંત પાઉલ કહે છે. એ તો દેવની સુવાર્તા છે. અને જૂના કરારથી એ વાત આવેલી છે, ઉતરી આવેલી વાત છે કે દેવની સુવાર્તા અર્થે તમને ને મને જુદા કરવામાં આવેલા છે, અલગ કરવામાં, જગતની બાબતોથી આપણને અલગ કર્યા છે કે આપણે દેવની સુવાર્તા પ્રગટ કરીએ. રોમિયોને પત્ર 15મો અધ્યાય અને 15મું વચન શું કહે છે? વિદેશીઓ પવિત્ર આત્માથી ભરપૂર થાય અને એ માન્ય અર્પણ દેવની સુવાર્તાના યાજક તરીકે વિદેશીઓ માટે પસંદ કરાયેલો છું. સંત પાઉલ જ કહે છે, વિદેશીઓને માટે હું પસંદ કરાયેલો છું. એટલે કે દેવની સુવાર્તા અર્થે જુદું કરવામાં આવ્યો છે. દેવની સુવાર્તા વિદેશીઓ સુધી જાય એટલા માટે મને પસંદ કરવામાં આવેલો છે. 1 થેસ્સાલોનિકી 2 અધ્યાય અને 2 વચન, વળી અમે યહોવાની ખાતર દુઃખમાં પણ, વિપત્તિઓમાં પણ, કષ્ટથી તમારી આગળ દેવની સુવાર્તા પ્રગટ કરી અને હિંમતવાન થયા છે. દેવની સુવાર્તા કષ્ટ સહિત તમારી આગળ અમે લાવ્યા. દુઃખ, સંકટ, મુશ્કેલીઓ હતી છતાંય એ બધામાં અમે અડગ રહ્યા, પણ અમે દેવની સુવાર્તા હિંમતથી પ્રગટ કરી શક્યા છે. 1 થેસ્સાલોનિકી 2 અધ્યાય 8 અને 9 વચન, અમે દેવની સુવાર્તા પ્રગટ કરવાને જીવ આપવા પણ તૈયાર છે. દેવની સુવાર્તા છે અને આ સુવાર્તા એ દેવની સુવાર્તા, ખ્રિસ્તનું આહ્વાન ખ્રિસ્તની સુવાર્તા છે. પણ દેવની સુવાર્તા, એના માટે અમને અલગ કરવામાં આવેલા છે. એના માટે અમે દુઃખ, સંકટ, મુશ્કેલીઓ વેઠીએ છીએ, જીવ આપવા પણ તૈયાર છે. કોઈને પણ ભારરૂપ ન થઈએ માટે રાત દાડો મહેનત કરીને દેવની સુવાર્તા પ્રગટ કરીએ છીએ. દેવની સુવાર્તા પ્રગટ કરતાં અમે ભારે કષ્ટ, તકલીફ અને મુશ્કેલીઓ વેઠીએ છીએ. 1 પીતર 4:17 મુજબ, જેઓ દેવની સુવાર્તા માનતા નથી તેઓના હાલ શું થશે? જેઓ દેવની સુવાર્તા માનતા નથી તેઓ, વિદેશીઓ સુધી દેવની સુવાર્તા ગઈ છે, પણ ઘણા લોકોએ સુવાર્તા માનતા નથી, એમના શું હાલ થશે? અને એટલે આ સુવાર્તા એ દેવની સુવાર્તા છે. અને દેવની સુવાર્તાને અર્થે તમને ને મને અલગ કરવામાં આવેલા છે. દેવની સુવાર્તામાં સંકટ, તકલીફો, મુશ્કેલીઓ અને જીવ આપવા જેવી બાબત પણ છે. પણ છતાંય દેવની સુવાર્તા પ્રગટ કરવાને માટે આપણે કોઈને ભારરૂપ બનતા નથી, પણ આપણે પોતે ઈશ્વરની બીક રાખીને આ દેવની સુવાર્તાને આપણે પ્રગટ કરીએ છીએ. આજના દિવસે દેવની સુવાર્તા પ્રગટ કરવા માટે પ્રભુ આપણને હિંમત અને કૃપા આપે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય અને કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.